નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करी ले तो ચોમાસા પહેલા જ ગુજરાતમાં થઈ શકે મેઘતાંડવ। આગામી 48 થી 72 કલાક એટલે કે 3 દિવસ માટે ભારે વરસાદની આગાહી। જ્યાં મિત્રો ગુજરાતની અંદર વાત કરીએ તો આગાહી મુજબ 4 જૂન બાદ રાજ્યમાં જે છે તે ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે। તો અમુક વિસ્તારોમાં ચોમાસું ધીમું પડવાને કારણે વરસાદનું જોર ઘટી પણ શકે। બંને આગાહી સાથે કરવામાં આવી છે। ધ્યાનથી મિત્રો સાંભળીએ તો ખાસ કરીને આજે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડવાનો હતો તેવી આગાહી હતી। તેની વચ્ચે છેલ્લા 24 કલાકની અંદર 60 તાલુકાઓની અંદર ગુજરાતમાં વરસાદ નોંધાયો છે। એટલે કે ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી જે છે તે થઈ ગઈ છે અને હજુ પણ આગામી 48 થી 72 કલાક ગુજરાત માટે ભારે છે। તેનું મુખ્ય કારણ છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમની અસર બનવા લાગી છે। અરબી સમુદ્રની અંદર મિત્રો ભેજવાળા વાદળો જે છે તે મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપર આવી રહ્યા છે, જેને કારણે ગુજરાત ઉપર અત્યારે મોટા ભાગના ગુજરાતના વિસ્તારો ઉપર જે છે તે વાદળો પસાર થઈ રહ્યા છે। આ વાદળોને કારણે ગુજરાતમાં અત્યારે મિત્રો ગરમીનો પણ માહોલ છે, પરંતુ આ જે વાદળો છે તે મિત્રો ફાટશે એટલે વરસાદ જે છે તે મિત્રો આવવાનો છે અને આ વરસાદ જે છે તે ગરમીમાંથી લોકોને રાહત આપશે। ચોમાસા પહેલા મિત્રો નાનકડો એક વરસાદનો રાઉન્ડ જે છે તે 5 થી 10 તારીખની વચ્ચે આવે તેવી મિત્રો એક આગાહી છે અને કેટલાક હવામાન નિષ્ણાતોએ તો એવું પણ જણાવી દીધું છે કે 5 થી લઈને 10 જૂન વચ્ચે અણધાર્યો વરસાદ પણ આવી શકે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને મોદીજી દ્વારા દેશના ગરીબો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો વાત કરીએ તો ખેડૂતો દેશની આર્થિક અને ખાદ્ય સુરક્ષાની રીઢની હડ્ડી ગણવામાં આવે છે। એટલે કે ભારત દેશનું જે આર્થિક અને ખાદ્ય સુરક્ષા હેઠળનો મિત્રો જે ક્ષેત્ર છે, વિભાગ છે, તેની રીઢની હડ્ડી ખેડૂતોને ગણવામાં આવે છે। તેમનું કલ્યાણ સરકાર માટે માત્ર નીતિનો મુદ્દો નથી, પરંતુ રાષ્ટ્રની સમૃદ્ધિ માટે સીધો સંબંધ ધરાવતું મહત્વપૂર્ણ ધ્યેય છે તેવું પણ મોદીજીએ જણાવ્યું। એટલે કે મિત્રો ખાસ કરીને ખેડૂતો માટે અહીંયા વાત કરવામાં આવી છે। કેન્દ્ર અને રાજ્ય સરકારો ખેતી ક્ષેત્રને મજબૂત બનાવવા માટે અનેક પગલાં લઈ રહી છે તેવું પણ અહીંયા કહેવામાં આવ્યું, જેનો મુખ્ય હેતુ છે કે ખેતીનો ખર્ચો ઘટાડવો, જેથી ખેડૂતોને ખર્ચો ઓછો થાય અને ખેડૂતોની આવકમાં વધારો લાવવો અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવો। આ દરેક મુદ્દાઓ જે છે તે મુખ્ય હેતુ છે સરકારના તેવું મિત્રો અહીંયા કહેવામાં આવ્યું છે। ટૂંકમાં મિત્રો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાત અને ભારતભરના ખેડૂતોને જે છે તે આગળ લાવવામાં આવશે, ખેતી ક્ષેત્રને મજબૂત બનાવવામાં આવશે। જો કે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે જે છે તે ગુજરાતના ખેડૂતોની હાલત તો જો કે ખૂબ જ કફોડી જોવા મળી છે, કારણ કે આવક વધારવાની વાત દૂર છે મિત્રો, પહેલા હતી એનાથી પણ આવક ઘણા બધા ખેડૂતોની ઘટી ગઈ છે, કારણ કે અત્યારે મિત્રો ગુજરાતના 50% વધારે ખેડૂતો જે છે તે મિત્રો દેવા અને લોનમાં ફસાયેલા રહ્યા છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને 100, 200 અને 500 રૂપિયાની નોટને લઈને આરબીઆઈએ મોટો નિર્ણય લઈ લીધો છે। ખાસ દરેક લોકો કે જેની પાસે 100, 200 અને 500 રૂપિયાની નોટ છે તે આ સમાચાર જાણી લેજો। 31 માર્ચ 2026 પહેલા મોટો સુધારો લાવવામાં આવશે। જ્યાં મિત્રો રિઝર્વ બેંક એટલે કે જે ભારતીય ઓફિશિયલ બેંક છે તેમણે જણાવી દીધું છે કે આવનારી 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં, એટલે કે આવનારો જે 9મો મહિનો છે તેની 30 તારીખ સુધીમાં, એટલે કે લગભગ હજુ 3 મહિનાની વાર છે, તો 30 સપ્ટેમ્બર સુધીમાં 75% એટીએમમાં જે છે તે આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે, જેમાં 31 માર્ચ 2026 સુધીમાં 90% એટીએમમાં જે છે તે ઓછામાં ઓછી એક કેસેટની અંદર 100 અને 200 રૂપિયાની નોટો પૂરી પાડવામાં આવશે। એટલે કે મિત્રો અત્યારે તમે જ્યારે બેંકમાંથી પૈસા કઢાવવા જાવશો ત્યારે 100, 200 રૂપિયાની નોટ ઓછી જોવા મળે છે અને 500ની નોટ વધારે જોવા મળે છે। આ પરિસ્થિતિમાં મિત્રો જે છે તે ખાસ કરીને 30 સપ્ટેમ્બરથી લઈને 31 માર્ચ 2026 સુધીમાં 90% એટીએમમાં જે છે તે ઓછામાં ઓછી એક કેસેટમાં 100 અને 200 રૂપિયાની નોટ પૂરી પાડવામાં આવશે। તો જ્યારે તમે પૈસા કાઢવા જશો તો તમારે 100 અને 200 રૂપિયાની નોટ જે છે તે વધારે આવશે અને મિત્રો ખાસ કરીને નોટોની વિવિધતા જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। હવે મિત્રો ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે 100, 200 રૂપિયાની નોટ સરકાર એટલા માટે વધારી રહી છે કારણ કે 500 રૂપિયાની નોટ ઓછી કરવા સરકાર માંગે છે અથવા તો બંધ કરવા માંગે છે। જો કે મિત્રો આ અંગે જે છે તે હજુ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી। 500 રૂપિયાની નોટ કોઈ પણ રીતે બંધ કરવાનો પ્લાન હજુ પણ મિત્રો સરકારે કર્યો નથી અથવા તો કોઈ મોટી જાહેરાત થઈ નથી। માત્ર 100 અને 200 રૂપિયાની નોટ એટીએમમાં વધારવાની જાહેરાત કરી છે। તેનો મતલબ એવો નથી કે 500 રૂપિયાની નોટ જે છે તે મિત્રો ખાસ કરીને બંધ થઈ જાય। તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખાસ કરીને 2000 રૂપિયાનો 20મો હપ્તો કઈ તારીખે આવશે, ખેડૂતો માટે મોટી જાહેરાત। મિત્રો હવે જૂન મહિનાની શરૂઆત થઈ ગઈ છે, તેની વચ્ચે તમને જણાવી દઈએ તો છેલ્લો હપ્તો ફેબ્રુઆરીમાં આવ્યો હતો। તો હવે મિત્રો આવનારો 20મો હપ્તો જે છે તે ખેડૂતો રાહ જોઈને બેઠા છે, કારણ કે 3.5 મહિના થઈ ચૂક્યા છે। છેલ્લો હપ્તો 24 ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં આવ્યો હતો। તો જો મિત્રો તમે પણ ખેડૂતો અને 2000 રૂપિયાનો હપ્તાની રાહ જોઈને બેઠા હોય તો તમને જણાવી દઈએ તો ખાસ કરીને 2000 રૂપિયાનો જે હપ્તો છે તે જૂન મહિનાના એન્ડ એટલે કે અંતિમ અઠવાડિયાની
હપ્તાની અંદર આવી શકે, એટલે કે જે આ ચાલુ મહિનો છે આના છેલ્લા અઠવાડિયામાં 2000 રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં, ખેડૂતોના ખાતામાં જમા થાય તેવા 99% ચાન્સ લાગી રહ્યા છે. જો કે મિત્રો આ અંગે જે છે તે હજુ સુધી ઓફિશિયલી જાહેરાત સરકારે કરી નથી, પરંતુ આ ગયો હપ્તો મિત્રો જોઈને અમે તમને જણાવી શકીએ કે દર હપ્તાની વચ્ચે 4 મહિનાનો બ્રેક હોય છે. તો 24 ફેબ્રુઆરીએ છેલ્લો હપ્તો આવ્યો હતો, તો 24 જૂન આસપાસ જે છે તે ખાસ કરીને હવે આગામી હપ્તા આવવાના ચાન્સ વધારે છે. તેની પહેલા મિત્રો તમને જણાવી દઈએ કે જો તમારે હપ્તો જોતો હોય તો તમારે KYC અને ફાર્મર રજિસ્ટ્રેશન, ખેડૂત નોંધણી કરાવવું પડશે. જો તમે આ કરાવેલ નહીં હોય તો હપ્તાથી મિત્રો તમે બાકાત રહી શકો. તો જો મિત્રો આગામી હપ્તો તમને મળવાનો છે કે નહીં તે તમે અગાઉ પણ ચેક અત્યારે કરી શકો. તમારે મિત્રો મોબાઈલના માધ્યમથી ગૂગલ ઉપર જઈને પ્રધાનમંત્રી કિસાન.gov નામની વેબસાઇટ ખોલવાની રહેશે. આ વેબસાઇટ ઉપર તમે જશો, ત્યાં મિત્રો જ્યાં જઈને મિત્રો આગળ તમારે તમારું જે છે તે ઓફિશિયલ સ્ટેટસ ચેક કરવાનું રહેશે. ત્યાં મિત્રો તમને હપ્તો મળશે કે નહીં તે લખેલું આવશે. તો જો ના મળવાનો હોય તો જે કંઈ પણ ભૂલ હોય તે સુધારી લેજો, જેથી જ્યારે હપ્તો આવે ત્યારે સીધો તમારા ખાતામાં આવી જાય. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને કોરોનાને લઈને મોટો નિર્ણય, કોરોના સંકટ કેટલો ખતરો ગુજરાત અને ભારત ઉપર તોળાઈ રહ્યો છે તેના વિશે વાત કરીએ તો મિત્રો દિન પર દિન જે છે તે કોરોના કેસોના આંકડાઓ જે છે તે લગાતાર વધી રહ્યા છે. તેની વચ્ચે આજના અને છેલ્લા 24 કલાકના આંકડા વિશે તમને માહિતી આપું તો મિત્રો દેશના કોરોના વાયરસને લઈને અત્યારે ખૂબ નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 276 નવા કેસો નોંધાયા છે, જેને કારણે સક્રિય કેસોનો આંકડો 4000 ને પાર ભારતમાં થઈ ચૂક્યો છે. જી હા મિત્રો, 4300 કેસ અત્યારે ભારતમાં આવી ગયા છે કોરોનાના, જેમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે કેસો છે. ચોથા નંબર ઉપર આપણું ગુજરાત રહેલું છે. 3281 દર્દીઓ જે છે તે સ્વસ્થ પણ મિત્રો થઈ ગયા છે. તેની વચ્ચે જણાવીએ તો ગુજરાતમાં પણ આ કોરોના કેસનો આંકડો જે છે તે હવે 400 ને અડવા આવ્યો છે, ટચ થવા આવ્યો છે. અને જે આ લગાતાર મિત્રો કેસો વધી રહ્યા છે તે લઈને ઘણા બધા નિષ્ણાતોને એવું માનવું છે કે જે પહેલી લહેર કોરોના 2020-21માં આવી હતી તેટલી ખતરનાક આ લહેર જે છે તે રહેવાની નથી, જેથી કોઈ પણ લોકોએ જે છે તે મિત્રો ખાસ ડરવું નહીં કે ગભરાવું નહીં, પરંતુ ખાસ સાવચેતી રાખવી, જેથી આ પ્રકારના રોગનો આપણે સામનો કરી શકીએ. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને LPG ગેસ સિલિન્ડર ધારકો ધ્યાન આપે, મોટી હડતાલની જાહેરાત. જ્યાં મિત્રો જો તમે પણ ગેસ સિલિન્ડર વાપરો છો તો આ નિર્ણય જે છે તે ખાસ કરીને જાણી લેજો. આ સમાચાર જાણવા ખૂબ જ મહત્વના બનવાના છે. LPG વિતરકોએ મિત્રો કહેવામાં આવ્યું છે, ખાસ કરીને મોટી જાહેરાત કરવામાં આવી છે. LPG વિતરકોને આપવામાં આવતું વર્તમાન કમિશન ખૂબ ઓછું છે તેવું મિત્રો ખાસ કરીને અત્યારના વિતરકોનું કહેવું છે. એટલે કે મિત્રો ગેસ સિલિન્ડર પહોંચાડતી જે એજન્સી અથવા તો જે વિતરકો છે તેનું એવું કહેવું છે કે સરકાર તરફથી આપવામાં આવતું કમિશન ખૂબ ઓછું છે, જેમાં તેમણે મિત્રો માંગ કરી છે કે LPG વિતરણ પરનું જે કમિશન છે વધારવામાં આવે, ઓછામાં ઓછું 150 રૂપિયા કમિશન આપવામાં આવે. પત્રમાં મિત્રો યુનિયને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો 3 મહિનામાં તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ એટલે કે ગેસ સિલિન્ડરના વિતરકો છે તે મિત્રો મોટી હડતાળ ઉપર જશે, જેના કારણે આખા દેશભરની અંદર રાંધણ ગેસનો પુરવઠો ખોરવાઈ શકે. તો જો મિત્રો તમે પણ ગેસ સિલિન્ડર વાપરતા હોય તો ખાસ આ સમાચાર ધ્યાનથી સાંભળજો. ગેસ સિલિન્ડર વેચતા મિત્રો વિતરકો છે તે મિત્રો હડતાળ ઉપર જઈ શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને મહામંદી વચ્ચે સરકાર આપશે મોટી રાહત. જે હા મિત્રો જણાવી દીધું, છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગમાં ખૂબ જ વધારે મહામંદીનો માહોલ છે. માત્ર હીરા ઉદ્યોગ જ નહીં પરંતુ મોટા ભાગના ધંધાઓની અંદર મિત્રો આ છેલ્લા 1-2 વર્ષથી જે છે તે મહામંદી અથવા તો કહી શકો કે થોડી ઘણી મંદીઓ જોવા મળી છે. તેની વચ્ચે મિત્રો સરકારે રત્ન કલાકારો માટે સહાય યોજના શરૂ કરવાની કવાયત હાથ ધરી છે, જેમાં સુરત કલેક્ટર કચેરી ખાતે મિત્રો એક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં નિર્ણય લેવાયો છે કે સહાય માટે રત્ન કલાકારોએ ફોર્મ ભરવાનું રહેશે. તો જો મિત્રો તમે રત્ન કલાકારો હોય ને તમે આ મિત્રો જેટલી પણ આ શરતો છે તેનું પાલન કરતા હોય તો તમને સરકાર પૈસા આપશે. અત્યારે રત્ન કલાકારો મંદીના મારે ઘરે બેઠા છે, હાથમાં નોકરી ધંધો નથી, તેવા લોકો માટે સરકાર સહાય યોજના લઈને આવી છે. સહાય માટે રત્ન કલાકારોએ જે છે તે મિત્રો એક ફોર્મ ભરવું પડશે. આ ફોર્મ મિત્રો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની વેબસાઇટ ઉપર જઈને તમે ભરી શકો અથવા તો કલેક્ટરની વેબસાઇટ પર તમને મળી રહેશે. ફોર્મ ભરવા માટેનું મિત્રો સ્થળ જે છે તે સરકાર ટૂંક જ સમયમાં જાહેર કરશે. રાજ્યના કોઈ પણ જિલ્લામાં રત્ન કલાકાર જે છે તે મિત્રો આ સહાય ફોર્મ સબમિટ કરી શકશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડને લઈને મોટા સમાચાર. જો તમારી પાસે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ હોય તો હવે મિત્રો તમારે લિંક કરાવવું ફરજિયાત બની શકે. જ્યાં મિત્રો આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ સાથે જોડવાની દિશામાં એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. તમને મિત્રો જણાવી દઈએ તો પહેલા મિત્રો 2023ની અંદર સરકારે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની પ્રક્રિયા ફરજિયાત કરી હતી, અને જેણે ના કર્યું હોય તેમની પાસેથી 1,000 રૂપિયાના દંડ પણ ઉઘરાવ્યા હતા. તેની વચ્ચે હવે આધાર કાર્ડને પણ ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવામાં આવશે. જ્યાં મિત્રો મંગળવારે કેન્દ્રીય ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલય વચ્ચે યોજાયેલી બેઠકમાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લિંકિંગની લીલી ઝંડી આપવામાં આવી છે, એટલે કે આગળ વધારવામાં આવ્યું છે કામ. મુખ્ય ચૂંટણી કમિશનર યાજ્ઞેશ કુમારના નેતૃત્વમાં
ચૂંટણી કમિશનર ડોક્ટર સુખબીરસિંહ સંધુ અને અન્ય લોકો સાથે ખાસ કરીને એક બેઠક યોજાઈ હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે. તો મિત્રો બની શકે કે પાન કાર્ડને જેમ આધાર કાર્ડ સાથે લિંક કર્યું હતું તેમ હવે ચૂંટણી કાર્ડને પણ ફરજિયાત તમારે આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મોટી જાહેરાત કરવામાં આવી. ભૂપેન્દ્ર પટેલની સરકાર એક્શન મોડમાં. જ્યાં મિત્રો ગુજરાતમાં છેલ્લા ઘણા બધા વર્ષોથી જે છે તે ભ્રષ્ટાચારનો જે છે તે આંકડો વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. તેની વચ્ચે મોટા અધિકારીઓ જે છે તે ખાસ કરીને ભ્રષ્ટાચાર અને ગેરનીતિની અનેકો ફરિયાદો સામે આવી રહી હતી. તેની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે, ગુજરાતની સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો જેટલા પણ ભ્રષ્ટાચાર ફેલાવતા ભ્રષ્ટ અધિકારીઓ છે તેમની એક યાદી તૈયાર કરી છે અને આ યાદીમાં મિત્રો જેટલા પણ ભ્રષ્ટાચાર ફેલાવતા અધિકારીઓના નામ હશે તેવા અધિકારીઓને જે છે તે મિત્રો એક પછી એક રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરવામાં આવશે. એટલે કે દેશની અંદર, ગુજરાત રાજ્યની અંદર લોકો સાથે ભ્રષ્ટાચાર ફેલાવતા જે પણ અધિકારીઓ છે તેમને રાખવામાં આવશે નહીં. તેવા દરેકે દરેક સરકારી અધિકારીઓને રિટાયરમેન્ટ આપી દેવામાં આવશે, રજા આપીને છૂટા કરી દેવામાં આવશે. લોકોને ભ્રષ્ટાચારના મારથી રાહત મળશે તેવું લાગી રહ્યું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ખેડૂતોના કાળજાની વેદના સામે આવી. દેવમાફીને લઈને નવા આંકડાઓ બહાર પડ્યા. જે હા મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને દેવમાફી છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં ઘણો બધો ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે ખેડૂતો દિવસે ને દિવસે દેવામાં ડૂબી રહ્યા છે. બીજી તરફ માંગણી કરી રહ્યા છે કે ખેડૂતોને આમાંથી રાહત આપવામાં આવે. તેની વચ્ચે મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે, પરંતુ કૃષિ પ્રધાન દેશની અંદર ખેડૂતો જ દિવાળિયા બની ગયા છે. ગુજરાતમાં મિત્રો ખેડૂતોની આવક કરતા જાવકના પ્રમાણમાં વધારો થયો છે. રાજ્યમાં એક સર્વે અનુસાર મિત્રો ખાસ વાત કરીએ તો 50,000 કરતા વધારે ખેડૂતોને મિત્રો પ્રત્યેક ખેડૂતોને માથે 50,000 કરતા વધારેનું દેવું થઈ ચૂક્યું છે. ગુજરાતમાં 42% જેટલા ખેડૂતો જે છે તે અત્યારે હાલ દેવામાં ડૂબેલા છે. ગુજરાતના મિત્રો પ્રત્યેક ખેડૂતો પર સરેરાશ 56,668 રૂપિયાનું દેવું છે. તેની વચ્ચે ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાત કરતા પણ ઓછું દેવું જે છે તે ઉત્તર પ્રદેશના ખેડૂતોનું છે. એટલે કે યુપી કરતા પણ વધારે દેવું ગુજરાતના ખેડૂતો ઉપર છે. કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોની આવક જે છે તે ખાસ કરીને પાકના માધ્યમથી 4,300 અને બધી જ આવક મેળવી લઈએ તો પણ ગુજરાતમાં ખેડૂતોની મહિનાની આવક જે છે તે 12,630 રૂપિયા છે. હવે મિત્રો તમે જ વિચાર કરી શકો કે મહિને 12,000 રૂપિયામાં ખેડૂતે જે છે તે પોતાનું ગુજરાન પણ ચલાવવાનું રહેશે. ખેતી માટે કોઈ જરૂરી મિત્રો સાધન, બિયારણ, દવા લાવવાનું થાય તે પણ મિત્રો તેમાંથી જ ખરીદવાનું રહેશે. અને ઘરમાં મિત્રો કોઈ નાનો મોટો પ્રસંગ આવે અથવા બાળકોની શાળાની ફી ભરવાની થાય તો આ દરેક વસ્તુ 12,000 રૂપિયામાં દર મહિને કેવી રીતના પહોંચી વળવું તેને કારણે મિત્રો ખેડૂતો દુઃખી થયા છે. અને જ્યારે મિત્રો પૈસાની અસર સર્જાય છે ત્યારે ખેડૂતો લોન તરફ આગળ વધે છે. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈ તો કોરોના અંગે ડરામણી આગાહી કરી દેવામાં આવી છે. ખાસ સાવચેત રહેજો. મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને આગાહીકાર બાબા વેંગાની ઘણી બધી આગાહીઓ સાચી પણ પડી રહી છે. જેમણે બાબા વેંગાએ મિત્રો અગાઉ પણ આગાહી કરી હતી કે 2019-20માં એક ખતરનાક કોરોના વાયરસ આવશે જે જગત આખાને, વિશ્વભરને તબાહી મચાવશે તેવું સાચું બન્યું હતું. અને બીજી મિત્રો તેમણે એ પણ આગાહી કરી હતી કે જે 2020માં કોરોના આવશે તે 5 થી 10 વર્ષ ગાયબ થઈ જશે. એટલે કે 2021માં આવશે, ફરી પાછો 5-10 વર્ષ ગાયબ થઈ જશે અને વળી પાછો એ જ કોરોના 2030માં ફરીથી મોટી તબાહી મચાવશે તેવી આગાહી બાબા વેંગાએ કરી હતી. આગાહી અનુસાર 2021માં મિત્રો કોરોનાએ તબાહી મચાવી છે. ત્યારબાદ અત્યારે 5 વર્ષ થયા છે, કોરોના ગાયબ પણ થઈ ચૂક્યો હતો અને વળી પાછા અત્યારે મિત્રો કેસો વધવાની શરૂઆત થઈ ગઈ છે, કોરોના વકરવા લાગ્યો છે. તેને લઈને મિત્રો લોકોમાં ચિંતાનો વિષય છે, કારણ કે બાબા વેંગાની મોટા ભાગની આગાહીઓ સાચી પડતી હોય છે. અને જો મિત્રો આગાહી સાચી પડે છે તો ફરી એક ખતરનાક કોરોનાની લહેર જે છે તે 2020-21 જેવી બાબા વેંગાની આગાહી અનુસાર જોવા મળી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતમાં મોટી હડતાલની જાહેરાત. ખાસ સાવચેત રહેજો મિત્રો. ગુજરાતની અંદર ખાસ કરીને અત્યારે રેશન કાર્ડ ધારકો વચ્ચે જે છે તે ખાસ કરીને સંઘર્ષ ચાલી રહ્યો છે. તેની વચ્ચે ગુજરાતના સસ્તા અનાજના દુકાનદારો અને સંચાલકો દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓ મિત્રો રવિવારથી જે છે તે રેશન કાર્ડ દુકાનોને બંધ રાખીને હડતાલ પર જવાની જાહેરાત કરી છે. આ હડતાલ મિત્રો પાછળ મુખ્ય કારણ જે છે તે ખાસ કરીને રાજ્ય સરકારની ઈ-કેવાયસી છે. કારણ કે મિત્રો ઈ-કેવાયસીમાં થનારો જે વિલંબ છે અને અમલમાં દુકાનદારો ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે કે સરકાર જે અત્યારે રેશન કાર્ડ ધારકોનું ઈ-કેવાયસી કરાવી રહી છે તેમાં ખૂબ જ વિલંબ થઈ રહ્યો છે, જેથી રેશન કાર્ડ મિત્રો અંતર્ગત મફત રેશન આપતા દુકાનદારો છે તેમને તકલીફ પડી રહી છે અને મુસીબત પડી રહી છે. જેથી તે લોકોએ મિત્રો રવિવારથી હડતાલ ઉપર ઉતરવાનો નિર્ણય લીધો હતો અને અત્યારે મિત્રો હાલ હડતાલ ચાલી રહી છે, જેને લઈને મિત્રો ખાસ કરીને રેશન કાર્ડ ધારકોએ ધ્યાન આપવું.
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો જૂના આધાર કાર્ડ છે તો થઈ જજો સાવધાન, આ કામ વહેલી તકે પતાવી લેજો. જો મિત્રો તમારી પાસે પણ આધાર કાર્ડ કઢાવેલું છે, ઘણા બધા સમયથી તમે તેમાં કોઈ પણ સુધારા વધારા કર્યા નથી અને જૂનું આધાર કાર્ડ છે તો તમારી પાસે હજુ 10 દિવસ છે, આ કામ પતાવી લેજો. એટલે કે મિત્રો 10 વર્ષે જૂના આધાર કાર્ડ હોય છે તે મિત્રો તેનાથી ઘણા બધા કામો અટકી શકે. તો જો તમારું આધાર કાર્ડ પણ ઘણું બધું જૂનું છે અને તેમાં કોઈ સુધારા વધારા તમે કર્યા નથી, અથવા જો તમારે કોઈ પણ સુધારો વધારો હવે કરવો હોય આધાર કાર્ડની અંદર એડ્રેસને લઈને કોઈ પણ નામના સુધારા વધારાને લઈને કે કોઈ જન્મ તારીખને લઈને, તો તેને લઈને મિત્રો જે છે તે ખાસ કરીને હજુ તમારી પાસે 10 દિવસ છે, કારણ કે 14 જૂન 2025 એ છેલ્લી તારીખ છે. 14 જૂન પછી મિત્રો તમે આધાર કાર્ડની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવા જશો તો મિત્રો તેના માટે તમારી પાસેથી અલગથી પૈસા લેવામાં આવશે. 14 જૂન સુધીમાં કોઈ પણ સુધારા વધારા આધાર કાર્ડમાં મફતમાં કરી દેવામાં આવશે. અને જો મિત્રો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું હોય તો ચોક્કસ તેને અપડેટ કરાવી લેજો, નહીતર આજે 10 વર્ષ જૂના આધાર કાર્ડ છે તેનાથી તમારા ઘણા બધા આધાર કાર્ડને લગતા કામો જે છે તે અટકી શકે. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો આખા ગુજરાતમાં નવા નિયમો લાગુ કરવાને લઈને મોટા સમાચાર. મિત્રો જણાવી દઈએ તો ગુજરાતની અંદર યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી લાગુ કરવાના સમાચારો ઘણા બધા સમયથી આવી રહ્યા હતા. તેની વચ્ચે જણાવી દઈએ કે મિત્રો ખાસ કરીને ઉત્તરાખંડની અંદર ઓલરેડી આ નિયમ લાગુ કરેલો છે. જો ગુજરાતમાં પણ લાગુ થશે યુસીસી નો નવો નિયમ, નવો કાયદો, તો તેને લઈને ગુજરાતમાં મોટા પાયે મોટા ફેરફારો આવશે. જ્યાં મિત્રો સરકાર ગુજરાતની અંદર યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ નિયમ લાગુ કરવાને લઈને વિચારણા કરી રહી છે. જો મિત્રો આ નિયમો લાગુ કરવામાં આવશે તો ગુજરાતમાં શું શું ફેરફારો થશે તે જણાવી દઈએ. તો જો મિત્રો યુસીસી લાગુ કરવામાં આવશે તો સૌથી પહેલા તો ગુજરાતમાં લગ્ન જે છે તે ફરજિયાતપણે રજીસ્ટર કરવા પડશે. જાતિ, ધર્મ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડા માટે એક સમાન કાયદો બનાવવામાં આવશે. એટલે કે વ્યક્તિ કોઈ પણ જાતિ કે ધર્મનો હોય બધા માટે છૂટાછેડાનો એક જ કાયદો બનાવવામાં આવશે. પોલીગેમી અથવા બહુપત્નીત્વ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે. એટલે કે બહુપત્નીત્વ એટલે કે એક કરતા વધારે જે પત્નીઓ મિત્રો અત્યારે રાખે છે લોકો, તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે. તે પછી કોઈ પણ ધર્મ કે જાતિનો હોય બધા માટે આ કાયદો સમાન રહેશે. છોકરીઓની લગ્નની ઉંમર 18 વર્ષ ફરજિયાત કરવામાં આવશે. પછી ભલે તે કોઈ પણ ધર્મ, જાતિ કે કોઈ પણ મિત્રો સંપ્રદાયની હોય, બધા ધર્મોમાં બાળકોને દત્તક લેવાનો અધિકાર હશે, પરંતુ બીજા ધર્મના બાળકોને દત્તક લઈ શકાશે નહીં. તેની સાથે સૌથી મોટો ફેરફાર મિત્રો એ થશે કે છોકરીઓને પણ છોકરાઓ જેટલો જ વારસામાં હિસ્સો એટલે કે ભાગ આપવામાં આવશે. જો યુસીસીના નિયમો લાગુ થશે તો આ મિત્રો મોટા પાયે મોટા ભાગના જે છે તે ફેરફારો થઈ શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો સ્કૂટી ખરીદવા માટે 65,000 રૂપિયાની ભેટ આપવામાં આવશે. મિત્રો સોશિયલ મીડિયા ઉપર અત્યારે અવારનવાર કેટલાક મેસેજો વાયરલ થઈ રહ્યા છે, જેમાંથી કેટલાક ભ્રામક હોય છે તો કેટલાક સાચા હોય છે. તેમાંથી મિત્રો અત્યારે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ફ્રી સ્કૂટી સહાય યોજના અંતર્ગત સરકાર 65,000 રૂપિયા આપી રહી છે મફત એક્ટિવા એટલે કે સ્કૂટી ખરીદવા માટે. જોકે મિત્રો ત્યારબાદ જે છે તે તેને ફેક્ટ ચેક કરવામાં આવ્યું. પ્રેસ ઇન્ફોર્મન્સ બ્યુરો એટલે કે PIBએ આ મેસેજ, આ વિડીયોને જે છે તે ભ્રામક ગણાવ્યો છે. અને જો મિત્રો તમારી પાસે પણ આવો કોઈ મેસેજ આવે કે ગાડી ખરીદવા માટે 65,000 રૂપિયા મળશે, યોજનાની અરજી કરવાની રહેશે, તો મિત્રો આ મેસેજ ઉપર તમારે ભરોસો કરવો નહીં, કારણ કે આ ખોટો મેસેજ ગણવામાં આવ્યો છે. જો કે મિત્રો સરકાર એક યોજના ચલાવે છે જેમાં 75,000 રૂપિયા મળે છે, જેમાં ખેડૂતોને સનેડો કે ટ્રેક્ટર કે આવા મિત્રો કોઈ સાધન ખરીદવા હોય તો તેમાં ચોક્કસ સરકાર જે છે તે સહાય આપે છે, પરંતુ એક્ટિવા કે ગાડી ખરીદવા કોઈ સહાય અત્યારે હાલ પૂરતી મળતી નથી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને આ યોજના તમારું ભાગ્ય બદલશે. નરેન્દ્ર મોદીજીની મોટી જાહેરાત. મિત્રો મોદીજી જે છે તે ખાસ કરીને સભાને સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેમણે મોટી જાહેરાત, નવી યોજના વિશે જાહેરાત કરી હતી. મુદ્રા યોજના વિશે મિત્રો તેમણે ખાસ કરીને કહ્યું કે મુદ્રા યોજના એ છે ખાસ કરીને એ યોજના છે કે જે ખાસ કરીને એવા લોકો કે જે જિંદગીમાં કંઈક મોટું કરવા માગે છે અથવા જેના સપનાઓ મોટા છે તેના માટે આ યોજના વરદાન સમાન છે. અશક્યને પણ શક્ય બનાવવાની ક્ષમતાનું જીવંત ઉદાહરણ આ યોજના છે. અને આ યોજના દ્વારા નાના ઉદ્યોગકારીઓ કે જે વેપારીઓ છે તેમને ખાસ કરીને સારી સુવિધા મળી છે, જેનાથી તેમના વ્યવસાયોને નવું જોર પણ મળ્યું છે. એટલે કે મિત્રો તમને જણાવી દઈએ તો આ યોજનાનો તમે પણ લાભ લઈ શકો. યોજનાનું નામ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. આ યોજનાની અંદર જે છે તે મિત્રો તમારે કોઈ નાનો મોટો ધંધો, બિઝનેસ શરૂ કરવો હોય, ધંધો શરૂ કરવો હોય, તેના માટે જો તમારી પાસે રકમ એટલે કે પૈસા ના હોય તો તેના માટે સરકાર તમને 20 લાખ રૂપિયાની સહાય આ યોજનામાં આપશે નવો ધંધો શરૂ કરવા માટે. અને આ મુદ્રા યોજનાનો લાભ લઈને ઘણા બધા લોકોએ પોતાના ધંધા સક્સેસફુલ, સફળ બનાવ્યા છે અને કરોડો રૂપિયા પણ કમાયા છે, જેથી આ યોજનાને ભાગ્ય બદલતી યોજના મોદીજીએ ગણાવી.
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ખેડૂતો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. સરકાર પ્રધાનમંત્રી FPO યોજના અંતર્ગત હવે આપશે ખેડૂતોને લાખો રૂપિયાની સહાય. જ્યાં મિત્રો એવા ખેડૂતો કે જે પોતાના દમ ઉપર કંઈક મોટું કરવા માંગે છે, પોતાનો કોઈ નવો ખેતીને લગતો કૃષિને લગતો બિઝનેસ કે ધંધો શરૂ કરવા માટે માંગે છે, તો આવા ખેડૂતો માટે સરકારે 15 લાખ રૂપિયા સુધીની સહાય ફાળવણી કરવાની ફેસલો લીધો છે. જ્યાં મિત્રો જણાવી દઈએ FPO યોજના અંતર્ગત આ યોજના અંતર્ગત 5 થી લઈને 10 જેટલા ખેડૂતોને પોતાનું એક ગ્રુપ બનાવવાનું રહેશે, એક જૂથ બનાવવાનું રહેશે અને આ ખેડૂત ગ્રુપ મિત્રો પોતાનો કોઈ પણ જે છે તે નવો બિઝનેસ ધંધો સ્ટાર્ટ કરી શકે, શરૂ કરી શકે. તેના માટે જો આ ખેડૂત સંગઠન પાસે પૈસા ના હોય તો FPO યોજના અંતર્ગત સરકાર 15 લાખ રૂપિયા સુધી જે છે તે નવા કૃષિ ધંધા માટે આપી રહી છે.